આપણા ફરીથી બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવ્યા છીએ વાસુકી દાદા થાનમાં. જોકે થાનમાં પહોંચી ગયા છીએ અને અત્યારે દર્શન કરીને વ્યાયા પાછા. હું ફોટા પાડવાના છે. જોઈ જવો વાસુકી દાદાએ. અને રજા હતી એટલે થાન નીકળી ગયા છે તેને. જોકે હવે પાડોના ફોટા અને જવાનું છે કરે. ચલો પાળી ઓલે ફોટાયેલા મિત્રો. આ તમે વાસુકી દાદાના ગેટથી અંદર થાવ એટલે આ બાજુ ફોટા પાડવાનું છે. અહીંયા અમે ફોટા પાડી છે. આ ફોટા પાડ્યા કેમેરામેન છે. મારો વારો આવશે, જલ્દી આવશે જલ્દી. અહીં ફોટો તો અહીં આવે એટલે ફોટો તો પાડે જ. જોઈ જુઓ તમે. અત્યારે ઝાડ બાળ સરસ છે. હા, ફોટાનું કામકાજ ચાલુ છે. બહુ મસ્તીકાનું છે અહીંયા. અને આ ફોટા પાડે છે. આ બાજુ ગેટ છે. હવે મારો વારો પણ ફોટા પાડવાનો આવશે. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ થાનના પુલ ઉપર. જો કે આ જ્યાં જાય અહીંયા નકરા ફોટા થાનના પુલ ઉપર અત્યારે છે. અને આ બે તો નકરા ફોટા પાડ કરે છે. જો પાછા અમારે અહીંયા એસા હોતા है इनके થાન ઉપર પુલ ઉપર છે. જો કે અત્યારે થાનના પુલ ઉપર આવ્યા હતા ત્યાં ફોટા વાળે છે. અને હવે જવાનું છે સાયકલ રખડવા. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જેબીના છે. તો કે થાનથી આગળ છે. હા, થાનથી આગળ થાનગઢ. અને ક્યાં આવેલું છે જરાક તમે કોમેન્ટ કરજો. તો કે તમે આવી ગયેલા હોય તોય પણ કોમેન્ટ કરજો. અહીંયા બધી જાળવા બાળવા છે. અને અમે ત્રણે જાય છીએ. આને તો પાવર બેક કે કારે હોય છે. ચાલીને ચડાવે છે. બર્થડે છે ને, બર્થડે છે એટલે એને હારે રાખવું પડે. પ્રોફેશનલ બંધો થઈ ગયો આજનો દી માટે એટલે હાલા કરે એવું. હા, આવી ગયા છે. તો આ બાજુ મંદિર છે, હાલા જાય છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી છીએ ગેબીના મંદિરે. તો કે આ મંદિર છે, આ બાજુ છે. અને અત્યારે જાય છે ને મામાને કામ જવા ઓલાનું કે મારા મામાને કહેવાય દેખાય છે. આ બધું હોનગઢ બધું કામ ચાલુ છે. દેખાય છે એટલે દેખાય છે. તો આ મિત્ર કે છે કે આ બધું મારા મામાનું ગામ છે. ક્યાં છે તારું મામાનું ગામ? આવી. તો આ મિત્રો કયું ગામ છે? હોનગઢ. આ મોટી આ બાજુ કરજો ડુંગરા જ છે બધી બાજુ. નિશાળ છે ને જોવા રે નિશાળ. આ હોનગઢની નિશાળ છે. કોઈને ભણવા જવું હોય તો કોન્ટેક કરો. આ બાજુ મોલ્લા બોલે છે. હા હે દેખાતો નથી. તો જો અહીંયા મિત્રો લીમડે મોલ્લો છે. દેખાતો નથી. મોલ્લો કાળો થઈ ગયો છે. હા, વ્યૂ તમે એક જુઓ. આ બાજુ ઘેટા બકરા ચડે છે. અને આ ઘેટા બકરા જેવો જ છે. तो चलो आगे मिलते हैं मित्रों. डूम डूम टाणा મિત્રો હવે પુલ કે હવે નીચે જઈ રહ્યા છીએ. અને અહીંયા વાસુકી દાદાનું મંદિર છે. અને પુલ મંદિર બાગલી જાય છે. ભેગા સાથે અને આ બાજુ નદી છે. આ જો ભાઈ બાઇક ચલાવે છે. મિત્રો આજે આ ભાઈનો બર્થડે હતો એટલે અમને પાર્ટી આપી છે દાળ પકવાનની. તો અમે આવી ગયા છીએ થાન સ્પેશિયલ દાળ પકવાન ખાવા માટે. આ ભાઈનો બર્થડે હતો. તો ભાઈ તમે શું કહેવા માંડો છો? આજ થોડું થઈ જવાનું છે. દાલ પકવાન મગ્યું લીધો છે. થાનની બજારમાં બેઠા છે.